આજે આપણે બનાવશું કાજુ પનીરનું શાક. આ કાજુ પનીરનું શાક હોટલ કરતાં પણ સ્વાદવાળું છે અને આ શાક બનાવવું પણ સાવ જ સહેલું છે. સૌથી પહેલા એક તવી લઈ લેવાની છે. તેમાં આપણે થોડુંક તેલ નાખી દેવાનું છે. થોડા કેસરી કલરના થાય એટલે તેને એક ઠામમાં બહાર કાઢી લઈશું. કાજુને તમારે વધારે પડતા તળાવવા દેવાના નથી, નકર તો તે બળી જશે. થોડા શેકાય એટલે તેને એક ઠામમાં બહાર કાઢી લઈશું. હવે મેં અહીંયા પનીરના નાના ટુકડા કરી લીધેલા છે અને તેને પણ આપણે તેલમાં નાખીને તળી લઈશું. અને આને પણ કાજુની જેમ આપણે થોડા શેકવાના છે. અને જો વધારે તળાઈ જશે તો તે ખરાબ થઈ જશે. અને જો તમારે તળવા ન હોય તો પણ ચાલે. હવે મેં અહીંયા મોટું બકડિયું લીધું છે, જેમાં આપણે તેલ નાખી દઈશું અને જે આપણે કાજુ અને પનીરને જે તળેલું છે તે તેલ પણ વાપરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જીરું નાખીને તેને ફોડી લેવાનું છે. અને અહીંયા મેં થોડાક સુકલ મરચા લીધેલા છે, તેને પણ નાખી દેવાના છે. પછી તેની અંદર આદુ લસણનો પેસ્ટ નાખી દેવાનો છે. પછી તેની અંદર ડુંગળી નાખી દેવાની છે. પછી તેની અંદર કાપેલા મરચા નાખવાના છે. અને તમે ડુંગળીની ગ્રેવી અને લીલા મરચાની ગ્રેવી પણ વાપરી શકો છો. હવે તેને તેલમાં સરખી રીતે શેડવી લેવાના છે. ડુંગળી અને મરચા થોડા ગળી જાય એટલે પછી તેની અંદર ટમેટા નાખવાના છે. આપણે અહીંયા ટમેટા લેટ નાખ્યા છે, કારણ કે મરચા અને ડુંગળીને સરખી રીતે સડવા નહીં દે. બધી વસ્તુ સરખી રીતે ગળી ગયું છે એટલે હવે આપણે આમાં ટમેટા એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી તેને શેડવી લઈશું. બધી વસ્તુ સરખી રીતે સડી જાય એટલે તેમાં કાશ્મીરી મરચું એડ કરી દઈશું અને સાથે આપણે થોડુંક તીખું મરચું પણ નાખશું. થોડીક હળદર નાખશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. હવે તેને 2 મિનિટ સુધી સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં પાણી નાખવાનું છે આપણે, જેથી કરીને આપણો થોડોક રસો વધે. અને પાણી મેં ઠંડુ લીધેલું છે, ગરમ નથી. પછી તેમાં ખાંડેલા સિંગદાણા અને મીઠું નાખ, જેથી કરીને આપણો રસો થોડોક ઘાટો બને. હવે થોડીક ઉભરાણ આવે એટલે તે આપણે જે તેલમાં તળેલા કાજુ છે તેને એડ કરી દેવાના છે. કાજુ નાખ્યા બાદ જે આપણે તેલમાં તળેલા પનીર છે તેને પણ એડ કરી દેવાના છે અને તેને 2 થી 3 મિનિટ સુધી સરખી રીતે શેડવી લઈશું. અને જો તમારે પનીરના ટુકડા ન નાખવા હોય તો તમે તેને ક્રશ કરીને પણ નાખી શકો છો, જે કરીને ખમણીમાં પણ નાખી શકો છો. એટલે કે ખમણીની મદદથી તમે તેને ખમણી લેશો અને તે નાખી દેશો તો પણ ચાલશે. હવે તેની અંદર જે આપણે પનીર ટીક્કાનો મસાલો લીધો છે તે આપણે એડ કરી દઈશું. અને મેં અહીંયા કાજુ કરી મસાલો પણ એડ કરી દીધો છે. થોડોક પનીરનો મસાલો પણ એડ કરી દઈશું. થોડો અહીંયા મેગી મસાલો પણ એડ કરી દેવાનો છે. થોડોક ગરમ મસાલો પણ એડ કરી દઈશું, જે આપણે ઘરે બનાવેલો છે. હવે બધી વસ્તુને 2 થી 3 મિનિટ સુધી સરખી રીતે પાકવા દઈશું. છેલ્લે મેં અહીંયા કાપેલી કોથમરી લઈ લીધી છે, તે આપણે એડ કરી દઈશું અને ઉપરથી મેં થોડોક ધાણા જીરું પાવડર પણ નાખ્યો છે. અને હવે આને હલાવીને 2 થી 3 મિનિટ સુધી સરખી રીતે મિક્સ કરી દઈશું. એટલે આપણું કાજુ પનીરનું શાક બનીને રેડી થઈ ગયું. અને આ શાક ખાવાની મજા હોટલ કરતાં પણ ઘરે આવવાની છે. તો હવે તમે ઘરે બનાવીને ખાઓ, તમારે હોટલમાં જવાની પણ જરૂર નથી. તો કેવું લાગ્યું આ કાજુ પનીરનું શાક જરીક કોમેન્ટ કરીને કહેતા જજો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નવી રેસીપી અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.